અલા તને કીધું ને ડેલીમાં પગ નહીં મૂકતો. અહીંયા હું કઈ હદાવત ખોલી છે? ધર્મશાળા છે અહીંયા. રૂપિયા લેવા આમ નહીં આવવાનું. પેલા છે ને જૂનું વ્યાજ મોકલાવી દે. આ વ્યાજના વ્યાજ સડી ગયા છે. અહીંયા કઈ છે ને તમારી હાટું નથી બધું ખડક્યું. હાલી મળ્યો આવતો નહીં. આય વ્યાજ લઈને આવજે પછી ખાવ વેતી ના. મોટા ભાઈ રેડ્યું હા ઓલો આવ્યો તો ગામનો રવલો ને ઓલો કુરજી બે. એલા એ દેવા અહીંયા કઈ હું કઈ હાથ લાંબા હોય તો હું ગમે ત્યાં વાડીમાં ભરાવી દઉં. લુખાવ બધા રૂપિયા જ નકરા માંગવા આવે. એલા પણ ત્યાં ડેલી ઉભો હું ગાંગરતો તો. જો બા મારે છે ને કાંઈ એવી કોઈની ગામની આબરૂની પડી નથી. અને મેં છે ને કયા બાપ દાદા વખતનું બધું છે ને એ કાંઈ લૂંટાવવા હાટું નથી મૂક્યું. અને મેં રૂપિયા દીધા છે તો ટાણે વ્યાજ તો દેવા જોઈએ ને. તમને એટલે જ મેં કીધું છે કે આ બધો છે ને હવાલો તમારે મને હોપવાનો. આ બધા છે ને મારી સામે વધારે સીધા હાલ છે. અને છે ને આ પૈસા એવા ને દેવાના. અમે એની પાસે માલ મિલકત હોય લેવાની. આ લુખાણ પૈસા જ નહીં દેવાના એટલે આપણે લપ જ ન થાય. દેવા આજે તને આ બધા લુખા લાગે છે. ઈ દાડે ભૂલી ગયો જયારે આપણે ખાવા ધાન નહોતું એ ગામમાંથી હું લાવતી ને તને હું ખવડાવતી. એ બધું ભૂલી ગયો તું? બધું મને મગજમાં છે મારી માં. બધું મને મગજમાં છે. હું આ રીતનું વ્યવહાર કરું છું ને આ રીતનું બોલું છું. મેં તે છે ને દુનિયાનું બહુ સહન કર્યું છે. મહેનત કરી, મજૂરી કરી. કયા બાપ દાદા વખતની પેઢીઓ તો આપણે હતી નહીં. બધું મેં મારી જાત મહેનતથી ઊભું કર્યું છે. તો એમ હું થોડો લૂંટાવી દઉં. અને મોટા ભાઈ છે ને કાંઈ ખોટું નથી કરતા. એ સારું જ કરે છે બધું. હા આ બધા છે ને અવળીના હાલે એટલે ભાઈને બોલવું પડે. હા એ છે ને જયારે આપણે જો ભૂતકાળમાં એવા દિવસ આપણે ગુજાર્યા હોય ને તો આ લોકો જે હોય ને એની પર આપણે દયા કરાય. એનો બદલો લઈને એને હેરાન ન કરાય. અને આ તું પૈસાના અભિમાનમાં ને અભિમાનમાં તું તો ફરે છે પણ આ તારે લીધે છે ને તું ઓલાને બગાડે છે ને એનું ક્યાંય થાતું નથી. ખબર છે તને? એવી વાત કરે છે. એને હું મને બગાડ્યો અને હું બગડી ગયેલો છું. ગામમાં કોઈક અવળી ના હાલે તો પછી અવળું થવું જ પડે. બે નાખવી પડે. એ તો તારા શબ્દોમાં મને બધું દેખાય છે કે આને વાદે ને વાદે તું ચડી ગયો છો. મેં કાંઈ કોઈને બગાડ્યા નથી. આ તો છે ને ઘરના જે ધંધા હોય ને એ ધંધા કરવા પડે. અને ધંધો કરીએ તો હું બગડી ગયા કહેવાય? હા એ ઘરની વાણી પોપટ બોલે. તું જેવું વર્તન કરે, તું જેવું લોકો આરે બોલે એવું જોઈને ઓલો સહી ગયો છે. અને જો ગામમાં હું છોડીઓ માટે વાત કરું છું ને તો કોઈ હા નથી ભણતું આના માટે. હવે આપણા ગામમાં ક્યાં એક આપણા ઘરને શોભે એવી છે? હા આ અહીંયા નાખો માગ નથી. અને અહીંયા આપણા ગામમાં છે કોઈ આપણો સમય વળ્યો? જો તો મને આખું ગામ પૈસા લેવા ભાઈ પાસે આવે. ખબર છે? તું કેવો છે ખબર? ઓલા શિયાળ જેવો. દ્રાક્ષ હાથમાં ન આવે ને એટલે દ્રાક્ષ કાટી છે. એ કોઈ છોડ્યું તારા માટે હા નથી પાડતી એટલે હવે તું એમ કહે છે કે છોડ્યું નથી કોઈ. ચિંતા ન કરો તમે. તમે છે ને બા હવે ગૌઢા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. પ્રભુ ભજન કરો ને માળા ફેરવો ખાટલામાં બેઠા બેઠા. અને રહી વાત આ નનકાને પરણાવવાની તો ઈ છે ને હું મારી રીતે પરણાવી દે. અટાણ ડેલે હું રાયડું નાખતો તો ઓલા રવલા એ રે શું કામ એ તમને કહું. એ રવલાને મારે હાણસામાં લેવાનો છે. મને ખબર છે એ રૂપિયા નહીં દઈએ કે વ્યાજ નહીં દે. અને એ રવલાની ઘેરે જવાન જોઈ દીકરી છે એને હું ચોખ્ખું કહેવાનો છું. કાં તો રૂપિયા દઈ દે અને કાં તો મારા ભાઈ ભવાનની હારે તારી દીકરીનો હથેવાળો કરી દે. આ રીતે જીવો તમે. પણ એમ નહીં કે આપણે સ્વભાવ હારો રાખીએ. અને જો એની છોડી ગમતી હોય ને તો એની હારે દયા કરાય કે હું તારા બધાય પૈસા માફ કરી દઈશ. બસ તારી છોડી ગમે છે ને તો એ મારા ભાઈ વેરે દે. માનવો જોઈ ને માનતો ન તો ભાઈ આગળ માફ કરી દે. એક તો મેં એને રૂપિયા દીધા અને હવે હું એને આજીજી કરું. મારે હાથે જોડવાના કે ભાઈ તું તારે હું તને રૂપિયા ન દે તો હાલ છે. તું તારી છોડી હમણાં મારા ભાઈની હારે પરણાવી દે. એટલે એમ થોડું હું સંબંધ કરે મારા ભાઈનો. પણ આમ જોવો વટથી જ કેવડો થયો ઈ તો જો તું વટ કરસ તે. કેવડો છો એટલે તમે કેવા હું માંગો છો? અરે માં ઉઠીને તમે આવું બોલો છો? તું થયો છે જેવો આ કાલ હવારે ધોળા મણશે થાવા. અને આ હજી કહેશ કે હું તો હજી કરાવીશ વટથી કરાવીશ ત્યાં સુધીમાં તો કાળાના ધોળા થઈ જાય. મારી તમે ખોટા બેલા લેવું રહેવા દો અને આ માળા ફેરવો અને પ્રભુ ભજન કરો. હવે તમારે ભેગું ઈ જ આવશે, બીજું કઈ નહીં આવે. આ ખોટી માથાકૂટ ન મૂકો. આ બધા કામ અમારા છે. હા પણ જો તમે હરખી રીતના કરતા હો ને તો આ તમારા બેવના વર્તન જોઈને તો મારો હાથમાં કકળી ઉઠે છે. આમાં મારું છે ને ભગવાનમાં મારું ધ્યાન નથી રહેતું. અલા ભાઈ આ છે ને મારી મગજ ખેવી નાખીએ. અને તને હું કહું ને આપણે હાલ રાઉન્ડ મારીએ તો કાંઈક લીલું થાય
અમુક અમુક તો છે ને મોઢા દેખાડવાનું બંધ કરી દીધું છે. હવે ઈ ભલે મોઢા નો દેખાડે, આપણે તેને મોઢા જોવા જાવું જો હે ને. હાલ થાવ ઉભો. હા ભાઈ, પણ એક તમે કામ કરો ને, આ તમે છે ને ઓલા માવલાને મળો. ઈ મારો બેટો 2 વાર મેં એને ગાડી ઉપરથી હાથ પાડ્યો ને તો એ ઊભો નથી રહ્યો. મને લાગે ત્યાં તમારી જરૂર છે. અને મારે છે ને ઓલા કાળિયાનો જરાક અતો પતો લેવો પડશે. આ પૈસા લઈ ગયો છે તેદુનો છે ને ડોકાતો નથી ક્યાંય, અને દેખાણો નથી ગામમાં. હું આમ બધાય મને ભાળ મળી છે કે ઈ છે ને વાડીથી ઘેર જ નથી આવતો. એટલે હું જરાક એની વાડી બાજુ આંટો મારો, તમે જાઓ. હા તે સારું. બસ તમે બે ભાઈઓ આજ કરશો. ગરીબના લોહી પીવો, એની હાય લ્યો, એની આતડી કકાવો, એટલે સુખી થાઓ તમે. જાઓ ટળો અહીંથી. અલા ભાઈ, આ મારી એ તો મગજ ફેરવી નાખ્યું. કરવું હું હવે? આ મારી હગી માં છે ને, કે હું એને મારે કહેવું? કઈ હુઈ જ નથી પડતી. હું કરું ને હું ના કરું. હા, કેસરબેન હવે સવાન થતા જાય છે. આજ ને તો કાલ એને પરણાવવા તો પડશે ને. હા, પરણાવી તો પડશે ને. આજ તો સમાજનો નિયમ છે કે દીકરી જવાન થાય એટલે ટાણા હારે ને હારે વળાવવી પડે. અને જો ન વળાવીએ ને તો એ લોકો વાતું કરે. એ હંતી વાત હાસી, પણ આ આપણી પરિસ્થિતિ તો શું, કઈ રીતે બેનનો વરો કાઢશું આપણે? મને તો રાતને દી ઈ જ ઉપાધિ થાય છે. હા, ચિંતા તો મને એ જ થાય છે કે જેટલું કમાય છે એટલું ખાવામાં વયું જાય છે, તો માથે પ્રસંગ આવશે તો બેનનો પ્રસંગ કઈ રીતે કરશું? એમાંય આ વખતે જો ને આ વરય મોરું થયું છે. આ ઉપજે કઈ થઈ નથી. એમાંય આપણો ભાગ 3 ભાગે તો ઈ લોકો આપણને આપે છે. એમાં શું વધે આપણને કયો? આ તો ઉપજ આવવી ન આવવી તો નસીબના હાથની વાત છે. આ ઉપરવાળો ધારે તો એના 1000 હાથ આપણી ઉપર ઉગાડા મૂકી દે, ન ધારે તો બધું કાંઈ હાથમાં ન આવે, પાયમાલ થઈ જાય. પણ એટલી વાતનું સુખ છે કે 3 ટકનો રોટલો શાંતિથી ખાઈ શકીએ છીએ. બેનનો જ્યારે પ્રસંગ આવશે ત્યારે ભગવાન ઉપર ભરોસો રાખી, બીજું તો શું કરીએ? ભગવાન ઉપર કઈ ઉપરથી ભગવાન હેઠે અહીં આવીને કઈ થોડોક દઈ જવાનો છે? કાંઈક તો કરવું પડશે ને હવે. આમને કેટલા વર કઈ ઘરમાં તો નથી બેહાડી રખાતી ને. ભલે આ કેસરબેન આપણને મોઢે કઈ નથી કહી શકતા, પણ મનમાં ને મનમાં તો એ બિસાડા મૂંઝાતા તો હશે જ. સાચી વાત છે તારી. દરેક દીકરીને ઓરતા તો હોય જ ને મનમાં કે મારા લગ્ન ધામધૂમથી થાય, 500 માણાની જાન મારા આંગણે આવશે, વાજતે ગાજતે લઈ જાય. પણ આમાં કાંઈ ન થાય ને, જ્યારે હંધાય એના સમણા તૂટી જાય, જ્યારે દુઃખ તો લાગે જ ને. તો એ આપણા કેસરબેન કેટલા ડાયા છે. કોઈ દિવસ એમ નથી કીધું કે ભાભી મારે આજે આ વસ્તુ લેવી છે. પણ જીવ તો મારોય બળે હો. આ ગામની સોડિયું તૈયાર થઈ થઈને નીકળતી હોય, આ કઈક વસ્તુ વેસાવા આવે ને તો હંથી છોકરીઓ કેવી ભેડિયું થઈને લેતી હોય. અને આપણા કેસરબેન કે આપણે કાંઈ નથી લઈ દઈ શકતા એને. શું કહું ને, જ્યાં સુધી બાપુ જીવતા હતા ને ત્યાં સુધી આપણા ઘરમાં કોઈ વાતની કમી નહોતી. જ્યારથી બાપુ ગયા છે ને ત્યારથી ખાવા ધાન નથી રહ્યું. મને એવું લાગે છે કે આપણે બાપુના નસીબથી જ આગળ હતા. બાપુ ગયા ને એની હારવાર આપણી રધી વહી ગઈ. પણ એ તો કુદરતના હાથની વાત છે ને, આપણા હાથની થોડીક વાત છે. પણ હવે આગળ શું કરવું ને એ વિચારવાનું છે. આગળ હવે સેવી આ ઉપરવાળાની મરજી. આમ તો ટાણો આવે ત્યારે કોઈના કામ તો અટક્યા નથી, કારણ કે ઉપરવાળો આપણને જન્મ આપે તો કંઈક ને કંઈક આપણા માટે વિચારીને જ મોકલાય છે ને. એમ કરું ને, આ ગામમાં કોઈ એવું છે નહીં કે ક્યાંકથી આપણે કંઈક ઉસી ઉધારા કરીને કંઈક થઈ શકે એવું. બાપુના મિત્ર હતા પણ એ હવે દેવ થઈ ગયા છે, તો સાતા પગ નથી ઉપડતા કે એની પાસે કેમ મદદનો હાથ લંબાવ. જો એમાં હું થઈ ગયું. એ છે આપણા બાપુજીના મિત્ર હતા, એ દેવ થઈ ગયા છે. પણ એનો છોકરો તો છે ને, હા પેલા દેવરાજભાઈ. દેવરાજભાઈ અટાણે તો બહુ મોટો માણસ છે, જમીનદાર છે. હવે એના ડેલે જો હું જાઉં ને લઈને હળદૂત કરી દે તો. તમે કીધું ને કે જમીનદાર છે, તો એ થોડાક ના પાડવાના છે. અને એના બા તો જીવતા જ છે ને હજી.
ગંગાબા છે એને તો હંધી ખબર જ છે ને વાતની, જે વીતી ગયેલી વાતું છે ઈ. હા એને તો એ બધી આપણને ખબર છે. મદદ તો કરશે જ. હવે કોઈ દિવસ જરૂર નથી પડી મદદ માંગવાની, પણ હવે આ પ્રસંગ ઘરે આવે એમ છે તો સાવ તો પડશે જ. તું કે એમ જે થાય એ જોયું જાય, પણ જઈ આવીશ એકવાર બસ. હા, એ એકવાર વાત કરી દો એટલે આપણને ખબર પડી જાય ને કે પછી આપણે શું વિચારવું હોય. આમ તો જ્યારે નાના હતા ને ત્યારે આ દેવરાજભાઈ ને હું, એ તો થોડાક મોટા છે પણ હારે અમે રમેલા ખરા, અને બે આપણા બાપુ ને દેવરાજભાઈ ના બાપુની તો ભાઈબંધી આ પાંચેય ગામમાં વખણાતી હો. અને ગંગાબા સ્વભાવના બહુ સારા છે, મને હાંસવો બહુ દીકરાની જેમ. તો નક્કી હા દેવરાજભાઈ ને તમે વાત કરશો ને એટલે મને લાગે કે આપણી આ ઉપાધિ છે ને ટળી જવાની છે. આ ઈચ્છા માલિકની હશે ઉપરવાળાની, તો એમ કરશું. સારું હવે હા તમે છે ને ત્યાં જઈ આવજો વખત મળે ને ત્યારે, અને ટાણું ને સમય જોઈને વાત કરજો. અત્યારે હું ચા પાણી મૂકું અને કેસરબેન એ અંદર જ છે. અંદર છે? હા. અરે તમે આ અમારા વાડામાં શું કરો છો? હું અહીંયા તમારા વાડામાં ના આવી શકું. હા, તમારી હારે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ હાટું આવ્યો છું. તમારે મારી હારે શું જરૂરી વાત કરવી છે? શું કે છે? મારે છે ને આ વાત ઘણા વખતથી તને કેવી છે, પણ મારી અંદર આટલી હિંમત જ નહોતી કે હું તને આ વાત કરી શકું. આજે બહુ મુશ્કેલીથી મેં હિંમત ભેગી કરી છે અને વિચાર્યું છે કે તને તો છે ને આજે આ વાત કરી જ દઉં. હિંમત કરી છે, પણ એવી કઈ વાત છે કે જી કેવા હાટું તમારે આટલી બધી હિંમત કરીને અહીંયા આવવું પડે, અને ઈ તે અમારા ઘરે નહીં ને અહીંયા વાડામાં? કારણ કે મને ખબર હતી કે મારે જો તને મળવું હોય ને તો તું આ ટાણે અહીંયા જ મળી. જો કે હા, શું કહું ને તો હું તને બહુ પ્રેમ કરું છું. તારી હારે લગ્ન કરવા માંગુ છું, તને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. જો વિક્રમ, હા તમે હારા ઘરના છો, સંસ્કારી છો, પણ આ તમે જે રસ્તે જાઓ છો ને, જે રસ્તે જવાનું વિચારો છો ને, એ રસ્તો હાસો નથી. કેમ કે તમે રહ્યા અમીર ઘરના અને હું તો એક ગરીબ ભાઈની ગરીબ બેન છું. એટલે હા તમે જે વિચારો છો ને એ વિચાર અહીંયા જ પૂર્ણ કરી દો, એમાં જ મજા છે. જો કે હા, અમીરી ગરીબી તો છે ને આપણા જેવા માણાએ બનાવી છે. બાકી મારા આ કુદરતે તો છે ને ખાલી માણાને જન્મ આપ્યો છે, તો હું એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ ન કરી શકે. અને મેં છે ને તારું વ્યક્તિત્વ જોયું છે, તારા સંસ્કાર જોયા છે, અને હું તને પ્રેમ કરું છું. તું ગરીબ હોય કે તું અમીર હોય એનાથી મને છે ને કાંઈ મતલબ નથી. જો હા વાંધો તમને નથી, પણ હા સમાજ, હા તમારા બાપુ આ સંબંધને ક્યારેય નહીં સ્વીકારે. એટલે તમે આ હંધુય રહેવા દો. તો ફિકર ઘરમાં જો આપણો આ સંબંધ સમાજ કે મારા ઘરના નહીં સ્વીકારે ને તોય હું તારો સાથ ક્યારેય નહીં છોડું. કારણ કે મને છે ને હા સાથ આપતા આવડે છે, મુશ્કેલીમાં ભાગતા નહીં. સમજી? જો તારો હાથ પકડીને તો આખી જિંદગી હાંચવીને રાખી તા. જો હા તમે જે રસ્તે હાલવાની વાત કરો છો ને એ રસ્તામાં નકરા કાંટા જ છે. આમ હાથે કરીને હું કામ આટલું દુઃખ ઊભું કરો છો? હું બોલી તું કે હું જે માર્ગે હાલવાની કોશિશ કરું છું એ માર્ગે એમ ખાલી ને ખાલી કાંટા છે. આ ફૂલની ખેડીએ તો બહુ હાલી લીધો, આ સુખ તો બહુ ભોગવી લીધું. તારો સાથ મળતો હોય ને તો હું આ કાંટાળી વાડમાં પણ જવા તૈયાર છું અને આ રસ્તે પણ હાલવા તૈયાર છું. ખાલી એકવાર તું આ પાડી દે. મારે અટાણે બહુ મોડું થાય છે, મારે ગાયોને નિર્ણય નાખવાની છે અને પછી ગાયો દોવાની છે, એટલે હું જાઉં છું. તમતારે તું જા, હું તને નહીં રોકું, કારણ કે હજુ મને એટલો અધિકાર નથી મળ્યો. પણ જો સાંભળ,
મેં તને જે પણ કઈ વાત કરી ને એ વાત ઉપર થોડો વિચાર કરજે. હું એમ નથી કહેતો કે મને ઝડપથી તું આ તારો નિર્ણય સંભળાવી દે, પણ શાંતિથી વિચારજે અને પછી મને કહેજે કે આ તારું હૈયું હું કહેવા માંગે છે, સમજી? હારું. અને સાંભળ, જો જરૂર પડશે ને તો હું મારા બાપુની વાત કરી કે તારા ઘેરે આવીને તારા ભાઈ ભાભીને વાત કરે. હા દેવેશભાઈ. હા જય માતાજી. જય માતાજી. કઈ બાજુ બહાર જાવ છો? હા તો હા થોડું કામ હતું તમારું. હા તો બોલ. કામમાં એવું છે કે તમને તો ખબર છે મારી બેન હવે લગ્ન જોગ થઈ ગઈ છે, તો એનો લગ્નનું ટાણું આવી ગયું છે, તો સારો ઠેકાણે હક પણ ગોતું છું, અને તો એમાં થોડા ઘણા પૈસાની જરૂર હતી મારે. હા તે ભાઈ જો રૂપિયા દેવા, રૂપિયાનું વ્યાજ લેવું તો મારો ધંધો છે, અને તારે કેટલા જોઈ બોલ ને બોલ. પ્રસંગ માથે છે તો 65 લાખ રૂપિયા તો હાથ વગા જોઈને દેવરાજભાઈ. જોઈ તો તું તારે 5 લાખ રૂપિયા છે ને તારે જઈ જોઈ તે તું તારે લઈ જાજે ને, એમ હું તો આમ મોઢું હાવ નિમાણું કરીને ઊભો છો. નિમાણું નહીં, પણ આમ મેં કીધું કે તમારી પાસે એટલા રૂપિયા મળે, બાકી તો કોઈ ગામમાં એવો માણસ છે નહીં સગવડ વાળો. એ જો તારે છે ને જઈ રૂપિયા જોઈ ને તે લઈ જાજે, પણ તું મને ઈ કે ગીરવે હું મૂકઈ. ગીરવે મૂકવા માટે તો બસ અમારા બાપ વખતનું એક નાનું એવું ખોરડું છે, જમીન તો છે નહીં, તમે સારી રીતે જાણો છો. તારું જે ખોરડું છે ને મહેન્દ્ર, ઈ તારી માટે ખોરડું છે, પણ તને હાસું કહું ને તો એની કરતા સાણા ભરવાનો ફરજો સારો હોય, તો ઈ તારા ફરજાની માથે 5 લાખ રૂપિયા મારે તને કેમ દેવા? તારી પાસે નથી સીમમાં ખેતર, નથી કોઈ શહેરમાં દુકાન, તો મારે તે કાંઈક આધાર તો જોઈ ને. દેવરાજભાઈ, ભલેની ગીરવે મૂકવા માટે મારી પાસે કાંઈ ન હોય, હું તો આ જૂના સંબંધના નાતે એક વખત તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. સંબંધ? હવે તે તો પણ બાકી દુખતી રગ દબાવી દીધી મારી. હો જો ભાઈ, આ સંબંધ કરીને તને હું ગણાવું ને તો આ આપણા ગામમાં પડખેનું ગામ આપણું ભાદરા, એની ઓલફે દુધાળા, આ બધાય ફરતા 5-7 ગામડામાં હું હિસાબ કરું ને તો રૂપિયા મારે 60 લાખ લેવાના છે. એ સંબંધમાં જ મારા ગયા છે. એ સંબંધ અને મારા ખોરડા હારે તમારા જે સંબંધ છે એમાં આડા ગાડાનો ફેર છે ને દેવરાજભાઈ. ભૂલી કાં જાવ છો કે તમારા બાપુ ને મારા બાપુ નાનપણથી રમીને મોટા થયા અને પાકા ભાઈબંધ હતા, એ કેમ ભૂલી જાવ છો? તો હું થોડો કઈ તમારા રૂપિયા ખોટા કરે? મને ખાતરી છે, અને મને એ બધી ખબર છે કે આપણે જૂના સંબંધ છે. તારા બાપુ અને હું અમે બધા ભેગા રહેલા છે, ભેગા રમીને મોટા થયા છે, એક થાળીમાં અમે ખાધેલું છે, એટલે તો મને ચિંતા છે. એ જ મોટી ઉપાધિ છે કે તું મારો બહુ નજીકનો માણસ છો. કોક અજાણ્યો હોત ને તો પૈસાનો ઘા કરી દીધો હોત. કેમ? હાલ વિચાર કે કેમ કે જો ઈ કાંઈ આઘા પાછો થાય ને તો એની છાતી માથે પગ મૂકી અને ગળામાં હાથ નાખીને પૈસા કાઢતા મને આવડે, પણ તું રહ્યો જાણીતો, મારે તારી સામે ઊંચા હાથે બોલાય નહીં. જો બોલું તો રૂપિયા જાય, સંબંધ જાય. ના દેવરાજભાઈ, રૂપિયા તો હું તમારા ખોટા નહીં કરું, પણ જો તમારી ઈચ્છા હોય ધિરાણ કરો મારી ઉપર, કારણ કે મારી પાસે ગીરવી મૂકાતો કઈ છે નહીં. આ એક જૂના સંબંધના આશરે હું તમારી પાસે મદદ આવ્યો છું, પણ હવે તમારી જેવી મરજી. નહીં, ઈચ્છા તો જરીય નથી, કારણ કે ભાઈ જો આ ધંધો છે, એટલે ધંધામાં મારે નફો નુકસાન જોવું પડે. તું ખોટું ન લગાડતો ભાઈ. હા, એટલે તું તે નાનું મોટું જે કામ કરતો હશો એમાંય તે તારા કાંઈક નિયમ તો હશે ને, એમ મારાય નિયમ છે. એટલે કાંઈક ગીરવે મૂક્યા જેવું હોય ને તો તું તારે 5 લાખ હું 7 લાખ લઈ જાય એની, પણ એમ તો રૂપિયો છે ને મારા ભાઈ હું તને દે નહીં. ઠીક છે દેવરાજભાઈ. હા, એટલે એ સંબંધનું તું ભૂલી જા. એ સંબંધમાં હું દુઃખી થઈ ગયો છું, અને મારે જવું છે હવે મવા કસેરીએ, પછી મળ્યા. હા, મવા લગી આવવું હોય તો બેસી જા. ના મારે ત્યાં શું કામ? ઠીક, સારું જાઓ. હવે આ ભવન આવે ને તો કઈક વાત કરું,
ઓલાને બિચારાને પૈસાની જરૂર છે, મદદ તો કરવી જ પડે ને. ભવન હે મારે કપડા મેચિંગ એ ભવન લે બે આ ઓસરીની પાળે કાં બેઠા? હા, ઘરમાં ઢોલ્યો નથી? બધુંય છે. તો મારે તને વાત કરવી હતી. તું કેવો છે ખબર? ઓલા પતંગિયા જેવો, આવે એવો ઉડી જાય. એટલે હું અહીંયા જ બેઠી છું, તારી રાહ જોતી. પણ તમે મને ઈ કહો કે તમારે કામ શું છે? પતંગિયું જાવ જોઈએ ભલે ઉડ્યા. હું એમ કહું છું, આ રૂમની ચાવી દે ને. સાવી મારી પાસે થોડી હોય માવડી, મોટા ભાઈ પાસે હોય ને. લ્યો, ઈ તાળા મારી મારીને વયો જાય છે. આ મારે હાડલો બદલવો છે, તો હવે મારે કરવું હું એની રાહ જોવાની. અને ઈ તાળા હું કામ મારતો હશે? કા અંદર કઈ ડાયટ્યું છે? હવે એમાં બધું જોખમ પડ્યું હોય, જોખમ. લ્યો, અને તમે અહીંયા ઘરે એકલા હો. આ કોક 100 સપાટા આવ્યા ને કોક તમને લઈને વી જાય તો શું કરવાનું? લ્યો, તમારા બે ભાઈની શાખ એવી છે કે કોઈ આપણા ડેલે ન આવે અને તું મારવાની ને મરવાની વાત કરસ. ઈ વાત હાચી કરી હો બા તમે. ઈ વાત હાચી કરી તમે કે આ ગામમાં છે ને કોઈની મજાલ નથી કે આ દેવરાજના ઘરમાં પગ મૂકે. અને અમે તે ભવનનું નામ પડે એટલે ખબર જ છે કે જો આ ભવનનું ભવન ભરે તો ગામમાં પછી કેવા ભવાડા થાય. હે, ઈ વાત તમે હાચી કરી. પણ તમારે હાડલો જોતો છે ને આગળ મોટા ભાઈ આવશે બદલી જઈ આવજો. મોઢું આમ ઉકરીને બેઠા હું હોય અને એમાં થાંભલીને ટેકે. તો બેસ ને. હું તને એક વાત કહું, આપણો ઓલો મહેન્દ્ર નહીં ગામમાં, મહેન્દ્ર પેલા સગનભાઈ નો છોકરો. તો હા, ઈ તારે યાદ કરવું પડે. કા ઓળખતો નથી? ગામમાં કેટલાય છે. લખોટિયા રમતા તમે લોકો, અને અત્યારે હવે એને યાદ કરવો પડે તારે. તમારે કામ હું છે પણ મહેન્દ્ર નું અત્યારે હું કામ નામ લ્યો છો? કઉ છું, એના ઘરે લગ્ન પ્રસંગ છે હા. અને એને થોડાક પૈસાની જરૂર છે, તો મદદ કરો ને. વાહ વાહ, દાનવીર ની માં ભા. આ છે ને આવા વિચાર કરતા નહીં ખોટા હો. ભાઈ ને ખબર પડશે ને તો ધૂળ કાઢી નાખશે. અરે એનું તમને કા પેટમાં પડે? બે દીકરા ઘરમાં છે, આ છોકરાના લગ્ન કરાવવાનું કન્યા નથી ગોતી, ઓલાને મદદ કરાવવાની વાતો કરે. લ્યો, એના ઘરે લગ્ન પ્રસંગ છે અને એને પૈસાની જરૂર છે, તો આપણે મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આપણે શું કામ કરવી જોઈએ? ઈ મારા બાપાનો દીકરો છે. કા આમ તો તારા ભાઈ આખા ગામમાં કેટલાય પૈસા દઈને દીધા છે. વૈયાજે દીધા, વૈયાજ આપે, બધા દઈ જાય અહીંયા. અને નો દેવા આવે ને તો ખબર જ છે ને કે હાથમાં ગંજવાળ આવતી જ હોય માવડી. એક વાત કહું, બોલો. મહેન્દ્ર પાસેથી વ્યાજ લીધા વગર આપણે એને મદદ કરવી જોઈએ. કઈ ખુશીમાં? ઈ તને અત્યારે કાંઈ ખબર નહીં પડે, પણ હું કહું છું એટલે કરવી પડે. એ આમ જો મદદ તો દૂરની વાત છે. ઈ ઘર હારે છે ને વ્યવહારે રાખવાનું ન થાય, ખબર છે? ઈ ક્યાં ને ક્યાં આપણે કઈ ખબર છે? આ મકાન જોઈને એના મકાન જોયા તમે પેલા? હે, આમ કોઈ આમ ભાઈબંધ હોય, વેવાય વેલા હોય, હગાવાલા હોય ને તો આમ લેવલ ના હોવા જોઈએ. ખબર પડે તમને એટલી? ના ના, એવા ઘર બાર જોઈને આપણે કોઈની કિંમત ન કરાય. માણાને જોવાય, એનો સ્વભાવ જોવાય, એની નીતિ જોવાય, ત્યારે એની કિંમત કરાય. તમને એનું એટલું બધું પેટમાં કાં મળે છે? એનું તમને એટલું બધું પેટમાં કાં મળે? મને કહો તો. જો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. આ મને ભલે વાત કરી પણ મોટા ભાઈને વાત નહીં કરતા, નકર પછી છે ને ખબર છે ને એનું મગજ, એને છે ને પછી મગજ જયારે જાય ને તો ધાર્યું નથી રહેતું સામે કોણ છે, ભૂલી જાય છે. એનું મગજ ગમે એવું હોય, પણ મહેન્દ્રને તો મદદ કરવી જ પડશે. લે, કરવી જ પડશે એટલે કે સિક્કો મારી દીધો છે? એ હા, કાંઈ કરવા નથી થતું. ઈ તને આજે ખબર નહીં પડે, વખત આવે હું તને કહીશ. ભાઈ મારે વખત નથી જોવો, અહીંયા જે છું હોય વાતો કરે છે. જાણે ત્યાં કઈ આપણા ઘર ઉપર ઉપકાર નથી કરી દીધા એને. હવે એની પાસે ખાવા ખીચડી નથી, એવાય વ્યવહાર રાખીને ગામમાં આમ માથું નીચું લઈને હાલવાનું. એક દી આપણા ઘરે એવું જ હતું, ખીચડી નહોતી, ઘેરે ઘેરે જઈને દાળ ચોખા માંગતી ને ત્યારે હું તમને કરીને ખવડાવતી. એ ખબર છે તમને? પણ ઊભું કરી દીધું ને બે ભાઈ એ અમારી મહેનત થી. હે, આ ગામમાં અત્યારે આમ ભટ્ટ થી હાલીને જાય. કેવી રીતે કર્યું ને મને ખબર છે. હો હા, ખબર છે મને. મહેનત કરી, મહેનત દેખાઈશ આ તારા શબ્દોમાં, તારા ભાઈની દાદાગીરીમાં મને બધી મહેનત દેખાય છે. દાદાગીરી હે ની, એમાં હેની દાદાગીરી કરી અમે? પૈસા દીધા ને પૈસા નો દે તો બે નાખવી પડે. બસ હો, તારી હારે છે ને વાત કરવી ને નકામી જ છે. સાતું ખાવાનું થઈ ગયું છે, ભૂખ લાગી છે. તાળું દેખાય છે, પણ ઈ તો રૂમ છે, રહોડું તો આમ છે ને. ભલે રહ્યું, પણ એમાંથી મારે દાળ ને ચોખા બેવ કાઢવાના હતા. મોટા ભાઈ ને કી દાળ ને ચોખા ને એમાં હોય ને કામ તાળા મારતા છે? ડોહીમાં ભૂખ્યા રાખશે. ઈ જ કહું છું, રૂમ ને તાળા હું કામ મારતા હશે? હવે પસા
70 ને 20 90 કાંઈ લખાણ કેમ કેસર ડરી ગઈ એ રામ લે આમાં શું છે? કરિયાણું લાવ્યો છું તમારા લોકો માટે. જો આ ખાવા પીવાના અને કરિયાણાના ને એવા પૈસા તો અમારી પાસે છે. હા તમને ખબર છે કે હા ઘરમાં પ્રસંગ આવે છે. હા એનું કઈ રીતે ભેગું કરવું ને એની ઉપાધિમાં છીએ અમે બધાય. અરે તું ઉપાધિ હું કામ કરે છે? હા જાણે ભલે ને મેં કરિયાણું આપ્યું તને, પણ તું ઉપાધિ હું કામ કરે છે? હું છે ને તારા હરેક પ્રસંગમાં ઊભો રહીશ. તને જ્યારે પણ મારી જરૂર પડશે ને ત્યારે તું મને તારી સામે જોઈ બસ. હા તમે અત્યારે આવી આવી વાતો કરો છો, પણ તમને એ ખબર છે હા મારા ભાઈ હા તમારા બાપુ પાસે પૈસાની મદદ માંગવા આવ્યા હતા ને, હા તો એને અપમાન કરીને કાઢી મૂક્યા. અને કેવું કેવું બોલ્યા છે ખબર છે કે કઈક વસ્તુ હોય એ ગીરવે મૂકી જાવ ને પૈસા લઈ જાવ. માણસાઈ જેવું હોય કે ન હોય? હા અમે રહ્યા ગરીબ અને અમારે જરૂર પડે તો અમે ઓળખીએ કોને? તમને જ ને. તું જે પણ કઈ વાત કરે છે ને એ વાતમાં કઈ ખોટું નથી, પણ આમ જો મારી વાત સાંભળ. તારા બાપુએ અમારા ઉપર જે ઉપકાર કર્યો છે ને એ હંધુય મારા બાપુ ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલ્યો. ભલે એ સમયે હું બહુ નાનો હતો, પણ એટલી મને સમજ તો પડતી હતી કે તારા બાપુનું અને મારા બાપુનું એ સમયે બહુ સારું ભળતું, મતલબ સારો સંબંધ હતો. સમય જતા જતા પોતાનો જે ધર્મ છે, પોતાની જે ફરજ છે એનાથી મોઢું પાછું ફેરવી લીધું છે, પણ હું નહીં ફેરવું. પણ હાઈસ નહીં તો કાલ હા તમારા બાપુને આ હંધુય તમે આપો છો લ્યો છો દ્યો છો એનાથી ખબર તો પડવાની જ છે ને. અને આમ જોવો પછી અમારા ભાઈને સાંભળવા જેવું થાય ને ઈ મન નહીં પોહાયો. અરે એવું કાંઈ નહીં થાય, અને કદાચ એવું થાય ને તો એ હંધુય હું સંભાળી લઈ. તું એની ઉપાધિ કરે છે, અને હંમેશા છે ને વર્તમાનમાં જીવતા શીખો. આ હંમેશા વર્તમાનમાં જ જીવવું જોઈએ, ના તો ભૂતકાળની વધારે ફિકર કરવી જોઈએ, ના ભવિષ્યની વધારે ફિકર કરવી જોઈએ. કારણ કે ભૂતકાળ તો વયું ગયું હોય અને ભવિષ્યમાં જે થવાનું છે એની ફિકર અત્યારથી હું કામ કરવી છે આપણે? હા પણ આજે તમારા બાપુએ મારા ભાઈનું અપમાન કર્યું. હા એ ભૂતકાળ વયું ગયું તો હું એવા શબ્દ બોલ્યા એ મારે હંધુય ભૂલી જવાનું? અરે એવી વાત નથી કરતો. સમય જતા છે ને હંધુય સારું થઈ જાય. કહેવાય ને કે સમય જતા પણ સમય લાગે. સમજી કે ના સમજી? હા હંધે વાત કરવી છે ને એ તમને હેલી લાગે છે. અને આ મારા બાપુએ હા તમારા બાપુ ઉપર ઉપકાર કર્યા એ હંધાઈ હું મારે અત્યારે ગણાવવા બેહવાના? હા હું એક નહીં, હા આખું ગામ જાણે છે. હા તમારા બાપુ હંધુય ભૂલી ગયા છે, અમે નહીં ભૂલીએ. અરે પણ હું કહું તો શું તને કે તું હું કામ ફિકર કરે છે? હું શું ને તારી હારે સમજી. આ જ્યાં સુધી વિક્રમ તારી હારે છે ને ત્યાં સુધી તારે એક પણ જાતની ફિકર કરવાની જરૂર નથી. એ પછી આ કરિયાણાની રીત હોય તો ભલે, કે પછી તારા પ્રસંગની કઈ વાત હોય તોય ભલે, હું તને હંમેશા મદદ કરી. હા વાતની તમારા બાપુને ખબર પડી ત્યારે? ફરી ફરીને એક વાત હું કામ વચ્ચે લાવે છે? મારા બાપુને ખબર પડશે ને તો એ હું ફોડી લઈ. હવે કઈ કેવું તારે? સારું ત્યારે હવે તમે જાઓ. હા ખોટું કોઈ જોઈ લે હે ને હા તો અત્યારે જ તમારા બાપુને હંધી ખબર પડી જાહે. ઉપર છે પાછું કે મૂકી જાવ? હા એ હું કરી લઈ. સારું ધ્યાન રાખજે તારું. બોલો ને મળી. શિવા હા આટલા બધા પૈસા તારી પાસે આવ્યા ક્યાંથી? લે રૂપિયા તો હોય જ ને, રૂપિયા ફેરવવાનો ધંધો કરું છું તો મારી પાસે રૂપિયા તો હોય જ ને. ઓલા મહેન્દ્રને જરૂર છે, આય ધ્યાન રાખ હું કહું છું એમાં. હા બોલો હો. ઓલા મહેન્દ્રને પૈસાની જરૂર છે તો બેટા આપને એને થોડાક. બધા અહીંયા પડ્યા પડ્યા સડ્યા કરશે ને આનું વ્યાજ ન થવાનું. અરે કોણે કીધું? હું વાત કરો? પૈસો પૈસાને ખેંચે હો.
અને મહેન્દ્રને રૂપિયાની જરૂર છે ને એ મને ખબર છે. આવ્યો તો મારી પાસે માગવા, મને કહેતો તો કે મને રૂપિયાની જરૂર છે. તો મેં કઈ એને રૂપિયાની ના નથી પાડી. મેં કઈ એને એમ નથી કીધું કે તને પૈસા નહીં દઉં. મેં એને ચોખ્ખું કીધું, તારે જે રૂપિયા જોઈને એનાથી ડબલ લઈ જા, પણ તારે કઈ ગીરવે મૂકવું પડશે. દેવા એક વાત કહો બેટા, હા બોલો. તું આખા ગામને પૈસા ધીરસ અને કાંઈ ને કાંઈ લઈને આપસ, એમને તો દેતો નથી. પણ આપણે એવું કરાય, 10 જણ પાસેથી આપણે જો કઈ ગીરવે વસ્તુ લઈને તો એકાદ એવો વ્યક્તિ હોય જેની પાસે ગીરવે મૂકવા માટે કાંઈ ન હોય અને પૈસાની જરૂર હોય તો બેટા એકાદાને એવું દઈએ ને તો એની આંતરડી ઠરે. એ આંતરડી ઠારી ઠારી તો તમને ખબર છે? તમને ખબર છે મેં કેટલાની આંતરડી ઠારી? આડકે પડખેના 5 ગામમાં પૂછો. મારી માં એવા આંતરડી ઠારી ઠારીને મારા 60 લાખ રૂપિયા ખોટા થયા. હવે મારે તેવ જ નથી બધાની આંતરડીઓ ઠારવાની. એ 60 લાખ તારા ખોટા થયા તો મહેન્દ્રને તો થોડાક જ જોઈ છે, થોડાક ભેગું થોડુંક, અને એ આપી દેશે. એ પાછો છે ને ઈમાનદાર છે, એવો નથી કે ઓલા એ જેને તારા 60 લાખ ખાઈ ગયો છે ને તો મહેન્દ્ર 60 રૂપિયા નહીં ખાય. એ હું તને કહું છું. જવો બા, આ છે ને બધા ઈમાનદાર જ હોય. જેને રૂપિયા જોતા હોય ને આમ તમારે ગાયના ઉપલા દાંત જેવા થઈને આમ ઊભા હોય. આપણને એમ થાય હા 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 કેવો રેડી માણસ છે, કેવો હોજો માણસ છે. રૂપિયા લઈને જાય ને મારા બેટા, પછી તમે શેરીમાં હામાં મળે ને તો આમ આમ કરીને આમ ઊભા રહે, આમ આમ. એટલે એક તો રૂપિયા અમારા લીધા, પછી અમારી સામે સાથી કાઢીને ઊભા રહે. બધા છે ને બા એવા જ હોય. આ રૂપિયાની બાબતમાં છે ને કોઈનો વિશ્વાસ ન કરે. આ પૈસો છે ને જેટલો હારો છે ને એટલો ભૂંડો છે. આ પૈસો સંબંધ બગાડે. મારે સંબંધ કોઈને નથી બગાડવા. બીજા બધાની વાત મને નથી ખબર, પણ મહેન્દ્રને તું આપે ને તો હાથ, કારણ કે હજી તને આપણો ભૂતકાળ ખબર નથી. આ ભૂતકાળ છે ને બા તમારી ભૂલ થાય છે. મને બધી ખબર જ છે. મને બધી ખબર છે કે મેં છે ને મારી જિંદગીમાં કેવા કેવા દિવસો જોયા, મેં હું કર્યું, એ બધી મને ખબર છે. તમે રહી તે ભૂતકાળનું હું ઓગાવ્યા કરો. તો તું મને ઈ કે તને ભૂતકાળની બધી ખબર છે ને? હું થયું તો આપણે યાર આપણે જઈ આ ગામમાં આવ્યા ને તો મને એટલું સાંભળે છે. હું નાનો હતો, આપણે જયારે આ ગામમાં આવ્યા ને ત્યારે હું નાનો હતો અને મારા બાપુજીને હારામાં હારું હતું. અને તે પછી આપણે થોડીક નબળાઈ આવી ગઈ. મારા બાપુજીની ગેરહાજરી થઈ ગઈ. અમે નાના હતા, તમે કંઈક કામકાજ કરી અમને મોટા કર્યા. પછી અમારા બાપુજીનો જે ધંધો હતો એ મેં પાછો ધીમે ધીમે જમાવ્યો. તને તો એટલી જ ખબર છે ને? હા તો પછી બીજું શું ખબર હોય? તું અણસમજુ હતો ને, આ ઈ પેલાની વાત છે. હું તને કહું છું, સાંભળ, આ મહેન્દ્રની જેવી આજે પરિસ્થિતિ છે ને એવી પેલા નહોતી. એના બાપુ જમીનદાર હતા. શેઠ કેટલી જમીન ને કેટલો રૂપિયો હતો. અને એ વખતે અમારી પાસે ખાવા ધાન નહોતું, કપડા નહોતા, રખડતા હતા અમે. અને ત્યારે જ મહેન્દ્રના બાપુએ તારા બાપુનો હાથ પકડ્યો, કરો છો એને અનાજ પાણી બધું આપ્યું. તમને લોકોને મોટા કરવામાં એણે મદદ કરી. અને ધીરે 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 બધું સારું થતું ગયું. સારું એટલે ખાવા ધાન મળવા માંડ્યું અને શરીર ઢાંકવા લુગડા મળવા માંડ્યા. પછી મહેન્દ્રના બાપુ દેવ થઈ ગયા. અને આ બાજુ મહેન્દ્રનો દસકો ફરી ગયો, આપણો દસકો ફરી ગયો. ધીરે ધીરે આપણે ઉપર આવવા માંડ્યા. આપણી પાસે પૈસો ટકો જમીન એ બધું થવા માંડ્યું. અને મહેન્દ્રના દિવસો ખરાબ થવા માંડ્યા. બસ ત્યારથી હું એને જોઉં છું. એ છોકરા પાસે કાંઈ નથી. હવે તું જ વિચાર કર બેટા, આપણે મહેન્દ્રને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આજે આપણે જે રાતા પીળા દેખાઈએ છીએ ને, આપણી મહેનત કે તારા બાપુની મહેનત નથી બેટા. મહેન્દ્રના બાપુએ આપણને જે મદદ કરી હતી ને, ઈ મારા મનમાં જે હતું, જે હકીકત હતી, એ મેં તને કહી દીધી. હવે આગળ તારે શું કરવું એ તું વિચારશે. કેવી વાતો કરે. ઠીક છે ભાઈ, સમય બદલી ગયો. તેથી વળી એને સારું હતું, અમારે નબળું હતું. હવે અત્યારે મારે સારું છે તો મારે હું એ બધું જૂનું યાદ કરી અને આ પૈસા હું એની ઉપર લૂંટાવ્યા કરવાના, બધું ઉડાડ્યા કરવાનું. એટલે તો પછી મારી તે દશા મહેન્દ્ર જેવી જ આવશે. ના ના હો,
મારે એ જૂના દિવસોમાં પાછું નથી જવું. નારાયણ ભગવાને કંઈક દીધું છે, મારે આ ઈ નો બકે ભાઈ. રૂપિયા તો એમ કઈ દેતો હોય શું હું? લોહીમાં એ મગજ ફેરવી નાખ્યું મારું. હા ભવનભાઈ, હા બોલો બોલો. જય માતાજી. જય માતાજી. હું આદરું છે પાછું? એની વાત કરો છો તમે? હું આદરું? હમણાં તારા ઘરે કઈ પ્રસંગ છે? હા, હવે બેનની વાત अच्छी તો હાલે છે, તો પ્રસંગ તો આવશે જ ને. તે આ પ્રસંગ તું કરીશું અમારી હાટું કરીશો? તારી બેન ના લગ્ન કરી અમારી હાટું કરીશો? ના ના, આ તો રીતિ રિવાજ છે ને સમાજના. દીકરી જવાન થાય એટલે ક્યાંક ને ક્યાંક તો એનો હક પણ કરીને લગ્ન કરાવવા જ પડે. અમને કાંઈ વાંધો નથી, લગ્ન કર, હક પણ કર કે ઘેરે બેહાડીને રાખ, અમને કાંઈ વાંધો નથી. પણ આ તમારો પ્રસંગ અમારે ઉકેલવાનો હોય કે તમારે ઉકેલવાનો હોય? પણ મેં ક્યાં તમને એવું કઈ કીધું છે તમે મારો પ્રસંગ ઉકેલી દો? મારે જ ઉકેલવાનો હોય. મને નથી કીધું, પણ આ મારા ભાઈ પાસે તે પૈસા માંગ્યા. હા, દેવરાજભાઈ પાસે હું આવ્યો હતો પૈસાની મદદ માંગવા, પણ ઠીક છે, હવે એની મરજી નહોતી તો ના પાડી દીધી. કઈ વાંધો નહીં. એમ એ વાતનું મને જરાય ખોટું નથી લાગ્યું. એમાં તમે મારી યાર વાત કરવા એવા જરૂર નહોતી ભવનભાઈ. એવી કાંઈ એમ નહીં, એટલે આ મારા ભાઈ અહીંયા હદાવ્રત ખોલ્યું છે કે તમે બધા પૈસા લેવો અને પૈસા એમને મફતમાં આપી દે છે? કાંઈ હે વાહે કાંઈ વધ્યું છે? હે બાપ દાદા પાસે કઈ છે તો કઈ ગીરવે મૂકીએ કો તમને પૈસા આપીએ અમે? નહીં, મારા બાપ દાદા પાસે તો ઘણું બધું હતું, પણ આ સમયનું ચક્ર એવું ફર્યું ને કે અત્યારે તો કાંઈ નથી. પણ એ વાતનો મને જરાય રંજાઈ નથી કે અમારી પાસે કાંઈ નથી. છે નહીં એમ નહીં, આ બાપ દાદા કઈ વધવા નથી દીધું, તળિયા દાટક કરી નાખ્યું બધું. હે આ બધું છે ને ગુમાવી દીધું. નકર સમયનું ચક્ર નો ખોટો એનો દોષ દેવાની જરૂર નથી. આ તમારા લખણે બધું વહી ગયું છે. આ અમારી પાસે ક્યાં પેલા કઈ હતું? મહેનત કરવી પડે. આ બાપ દાદા મૂકીને જાવ તો જલસા ન કરાય. હશે ભવનભાઈ, કહું તો શું, મારી પાસે કાંઈ નથી એનો મને અફસોસ નથી, અને વહી ગયું એનો અફસોસ નથી. કઈ વાંધો નહીં, અમે જો મહેનત મજૂરી ખાઈને 3 ટકનો રોટલો ખાઈ જ છીએ, પણ પ્રસંગ આવે ત્યારે રૂપિયા હામટા ગરીબ માણસ પાસે ન હોય, એટલે કોકની મદદ તો માંગવી જ પડે. આ તો તમારા ઘર હારે મારા બાપુ વખતનો સંબંધ છે, એટલે મને એમ કે દેવરાજભાઈ પાસે હાથ લાંબો કરું. આ સંબંધ છે ને બાપ દાદા વયો જો, હવે સંબંધ બાંધવાની જરૂર નથી. ક્યાં તું ને ક્યાં અમે? થોડું જોયું ને અમારું ખમતી દર છે, અને તારી જેવા ભિખારી અમારે સંબંધ રાખવાના? હે અને આ છે ને પછેડી હોય એટલી હોડી કરાય. આ બેન ને પરણાવી હોય ને તો આપણા ઘરમાં હોય એટલી રીતે પરણાવાય. પછી આમ ભીખ માગી માગી ન પરણાવાય. પછી બાપ છે ને આરો નહીં આવે, જેટલું વધ્યું છે ને એટલું બીયું જાય. હા, વાત તો તમારી સાચી છે કે ઘરમાં હોય એ પ્રમાણે પ્રસંગ કરાય, પણ ઘરમાં કંઈક હોય તો પ્રસંગ કરું ને ભવનભાઈ. આ 3 ટકનું અમારે ખાવાનું માંડ થાય છે, તો પ્રસંગ કરવાની વાત જ ક્યાં આવે? તો પણ તો મારા ભાઈ પાસે શું કામ એની પાસે પીડ્યો છો? એની પાસે શું કામ પૈસા માંગશો ભાઈ? કીધું તો ખરા, જૂના સંબંધને નાતે આવ્યો તો, પણ મને ખબર નહોતી કે તમારા માટે સંબંધોની કિંમત નથી, પૈસાની કિંમત છે. આ જમાનામાં છે ને પૈસા વગર કાંઈ નથી આવતું. આ પૈસા ન હોય તો કોઈ મારે બોલાવે નહીં. આ 5 પૈસા હોય ને તો ગામમાં બરથી ફરી શકી. એટલે પેલા પૈસા બનાવો, પછી આ બધા પ્રસંગ કરવાના ધંધા કરજો. અને બીજી વાર સાંભળી લે, મારા ભાઈ પાસે છે ને પૈસા માંગવા આવતો ને, એ છે ને ભોળો છે થોડો, એને તરત દયા આવી જાય છે પાછી. સમજાણું? ઠીક છે, કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ ભાઈ, બીજી વાર નહીં કહું. બસ હા એમ. રામ રામ. હા રામ રામ. તમે નીકળો. હાલી જ નીકળ્યા મારા બેટા, પણ ભીખ માગીને બેનું પણ આપી છે. એમ નામ કોકને કહેવાય લઈને ભગાડીને પીવો છે. હાલી નીકળ્યો પૈસા માગવા એવું. તમે મને વાત ન કરી. હા, વાત કઈ ખારી હોય તો કરું ને. હારી એટલે હું ઓલી વાત કરું છું, પેલા દેવરાજભાઈ પાસે જવાનું. હું એની જ વાત કરું છું. જે માણસ અપમાનના ઘૂંટડા પીને આવ્યો હોય, એ ઘરે આવીને કેવી રીતે કે મારી યારે આવો બનાવ બન્યો? રેવા દો, હા મજાક કરો છો ને. એને એવો જવાબ તો ન જ દીધો હોય. હે એના ઓલા બાને ખબર છે. હા જાણું છું, બાને બધી ખબર છે, ફક્ત દેવરાજભાઈ જ નહીં, અટાણે તો હમણાં ભવનભાઈએ મળ્યો હતો, એને નો કહેવાના વેણ કીધા છે મને. હા તો એવું તે વળી હું થયું તે તમારું અપમાન કરી નાખ્યું અને નો કહેવાના વેણ કીધા એને? ગીરવે મૂકો કાંઈક તો રૂપિયા મળે. ગીરવે? હા,
પણ ભાઈ હું તો તમને ના જ પાડું છું કે આવું છે ને એને કઈ કયો જ માં, અને મારા લગ્ન નો થાય ને તો કાંઈ નહીં, પણ તમારે છે ને હવે પૈસા લેવા એના ઘરે હવે નથી જવાનું. અરે પણ તું આવું હું કામ બોલ છો? લગ્ન નો થાય? થાય જ ને લગ્ન. હું કામ નો થાય લગ્ન તારા? કેસરબેન, હા ઉપાધિ તમારે ન કરવાની હોય. આ જવાબદારી છે ને તમારા ભાઈ અને તમારા ભાભી ઉપર છે, એટલે આટલું બધું તમારે લાંબુ નહીં વિચારવાનું કાંઈ. હા તો વિચારવું જ પડે ને ભાભી. હા કોઈના ઘરે જઈ અને આવું અપમાન જો મારા ભાઈનું થાય ને એ મને તો ન જ પોહાય. એટલે હું તો હાસું જ કહું છું, હા મારા લગ્ન નો થાય ને તો કાંઈ નહીં, પણ હવે છે ને ભાઈ તમારે ત્યાં અપમાનિત થવા જરાય જવાની જરૂર નથી. હા ના બેન, કાંઈ મારું અપમાન એટલે કે કઈક વસ્તુ આપો તો હું તમને પૈસા આપો. હવે દેવરાજભાઈ નો ધંધો છે, એ તો એવું કહે જ ને, એમાં અપમાન હું? છોડો એ અંતે વાત, કાંઈ વાંધો નહીં, નો દેતો. આપણે એક ભાગ્યું રાખીએ છીએ ને, હા બીજું આ વરે હમણાં બદલશે ને તો આપણે બીજું ભાગ્યું રાખ લો. મહેનત વધારે કરશું આપણે, પછી કઈક જોગવાઈ કરી લેવું આપણે. હા તું ચિંતા ન કરે ને, આમે જો એમાં મેળ ન પડે ને છેલ્લે ભલે મારે એની ઘરે જઈને ના પગે પડવું પડે. એટલે તમે શું કહેવા માંગો છો? હવે આ મારા લગ્ન હાટું હા તમે કોઈના પગે પડશો? અરે પણ એમાં વાંધો શું છે? મોટો ભાઈ છે એમ ગણ ને, તો આપડા બાપુ ને દેવરાજભાઈ ના બાપુ પાકા ભાઈબંધ હતા, એ નાતે મારો એ મોટો ભાઈ જ છે. તમે એની નાતે તમે એના ભાઈ થાવશો એવું તમે વિચારો છો, પણ ઈ આખા ગામને પૈસા દીધા છે. હવે તમારે જરૂર છે ને આપણે ઈ પૈસા એને પાસાય દઈ દેવાના છે, તો એને આપણને પૈસા નથી દેવા. કેસરબેન, હા ગરજે ગધેડા ને બાપ કેવો પડે. આપણે ગરજ હોય ને તો આપણે હાથ વાર નમવું પડે. ભલે ની નમીને પૈસા આપે, આપણે ક્યાં ખોટા કરવા? આપણે તો દઈ જ દેવા છે ને. એટલે કઉ છું તું ચિંતા ન કર તારા લગ્ન ની. તારા લગ્ન તો છે ને આપણે હારા ધામધૂમથી જ કરવા છે. હું હામું જોવો છો તે આઈને કઈ થોડું બેઠું રેવાય છે હે? હાજે નહીં તો કાલે હારે તો જવું જ પડશે તમારે. પણ હું હારે જવાની ક્યાં ના પાડું છું, પણ આ પૈસા માથે લઈને એવા ધામધૂમથી લગ્ન મારો વિચાર નથી તો કરવાનો. આપણી પાસે ક્યાં ફરશે હે? તમારા હમણાં ઝટ દઈને તમારા લગ્ન કરી નાખીએ. હા કાંઈ ને કાંઈ તો જોગવાઈ તો કરવી જ પડશે. હવે આવું તો છે ને આ સંસારના નિયમ છે, આવું દુનિયામાં છે ને એકબીજા પાસેથી ઉસી ઉતારા લઈને જામ વરા કાઢતા હોય. આ હંધાઈ ગરીબ માણસ આપણા જેવા ગરીબ હોય ને એની પાસે રૂપિયા ન હોય. હા બેન, અને આમે તે જો આ વર્ષે લગ્ન નહીં કરીએ ને તો એક તો ઠેકાણું સારું મળ્યું છે તને, એ લક પણ તોડી નાખશે ને તો લેવાના દેવા થઈ જાય. ભાઈ હા હું તમે કહો છો ઠેકાણું હારું છે, છોકરો હારો છે, અને હારો છોકરો ને હારું ઠેકાણું મારે નથી જોતું. હા તમારું માથું નમશે ને ઈ તો મને નહીં જ પોહાય. કેમ? તારું હક પણ તૂટી જાય તો સમાજમાં બધા વાતું કરશે. આ તઈએ તારા ભાઈનું માથું નહીં નમે. આ ગમે એ રીતે ઝૂકવાનું છે તો એવી જગ્યાએ ઝુકાય ને જ્યાં આપણું માન અને સન્માન બે જળવાઈ રહે. હશે હવે હા બધી અત્યારે ચિંતા છોડો અને હવ હંધા હારાવાના થઈ જાય. તમે સા મૂકો જાઓ તમારા ભાઈ હાટ. અને આમે તે તારી ચિંતા કરવા જેવડી ઉંમર નથી. તું તારે જા. સા મૂકો જાઓ. જો મોટા ભાઈ, હા ઓલા માવજી નો હિસાબ, હા ઓલા કિશોરભાઈ ના, હા છે ઓલા ભીખાભાઈ ના, અને આ કાળિયાનો બધો હિસાબ આવી ગયો. મૂકી ગયો મોટા ભાઈ. હા ક્યાં ખોવાઈ ગયા? હું તમને હિસાબ સમજાવું છું. ભાઈ તું ઈ હિસાબ ને ઘડીક મૂકીને અત્યારે મારું મગજ સકરાવે સડી ગયું છે હાવ. હા હું થયું? મજા નથી? એટલે બધું રેડી છે, પણ હવે તું આમ ગયો તો ને ઉઘરાણીએ, હા તે આ બાએ મને વાત એવી કરીને હું તો વિચારમાં પડી ગયો કે હવે કરવું હું મારે. હા પેલી મહેન્દ્ર ની વાત હાલતી હતી ને, ચિંતા કરો માં, એનો વહીવટ પતાવીને જ આવ્યો છું. હમણાં રસ્તા મેં આંતરી લીધો હતો. મેં એને કહી દીધું મારા ભાઈ પૈસા લેવા જતો નહીં ને કે હરખાઈ નહીં લેવા દો. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એ હવે છે ને તમારા માર્ગમાં ભટકશે નહીં. તું જે કહેશો ને એ જવાબ મેં હોતે ને આપણી માને દીધો કે તમે છે ને માં આ સંબંધની આડમાં મને શરમાવો માં,
મારે કોઈ આવા રૂપિયાના વહીવટ જાણીતામાં નથી કરવા. પણ માં સમજવા જોઈ ને. અને પછી તો છે ને એ ગયા પછી મેં વિચાર કર્યો એટલે મને અંતર આત્મામાંથી એમ થયું કે આ વાત તો હાવ ખોટી તો ન જ કહેવાય. ગમે એમ તો એ આપણી માએ જે વાત કરી ને એ વાત તો હાસી કહેવાય. હો એ હું મોટા ભાઈ તમે ત્યાં લાગણીઓના વહેણમાં તણાવ છો. બા તમને કહેતા હતા ને મેં સાંભળ્યું હો, મહેન્દ્રને મદદ કરવી જોઈએ, પૈસા એને દેવા જોઈએ, એ બધું મેં સાંભળ્યું. એ તમને એમ કહેતા હતા ને કે આપણે બધાને પૈસા ધીરતા હોય, એમાં એકાદાને કદાચ વ્યાજ ન આવે તો હું ફેર પડી જાય. આ દાતારી કરવાની જરૂર નથી. બા છે ને હાવ ભોળા છે, ભોળા. એને તો છે ને કોઈક બે વાત કરે ને આમ મીઠી મીઠી ચા ઈ આમ એની બાજુ ઢળી જાય. એટલે આપણે એવું કઈ કરવાનું થતું નથી. તમે મુજા પણ હવે ઈ તમારી પાસે આવશે જ નહીં. પણ તે આખી વાત નથી સાંભળી. આખી વાત નથી સાંભળી એટલે તમે કહેવા હું માંગો છો? આ તો જ તે તું આવું બોય, નકર તુંય મારી જેમ છે ને અત્યારે વિચારના સગડોળે સડી ગયો હો. મોટા ભાઈ આ તમારી ગોળ ગોળ વાત છે ને મારા ભલે નથી પડતી. થયું છે હું મને માંડીને વાત કરો તો ઉચકો પડે કે એ જો તને તો ક્યાંથી સાંભળણી હોય. તું તો હશો બહુ નાનો, 1.5-2 વર્ષનો, અને હું હતો કાંઈક 10 વર્ષનો. એ વખતની વાત છે. આ ઈ છે ને એ વખતે કાંઈ આપણે આવા સાવકાર નહોતા, આપણે હતા હાવ ગરીબ. અને એ સમયે છે ને આ મહેન્દ્રના બાપાને હતું રજવાડું, પોતે મોટા જમીનદાર હતા. અને એ વખતે છે ને આ મહેન્દ્રના બાપાએ આપણા બાપાને બહુ ટેકો કર્યો, બહુ મદદ કરી. એટલે ઈ મને વાતની ખબર જ નહોતી. ઈ વખતે આપણે ખાવા ખીચડી નહોતી જેમ અત્યારે મહેન્દ્રને નથી ને એમ. એટલે તમારું કહેવાનું એમ કે હા આપણે જે લીલા લહેર કરી મહેન્દ્રના બાપા સગનદત્તને લીધે. ક્યાં ઈ વખતે છે ને આપણા બાપા પાસે કાંઈ નહોતું, તો આપણા બાપા છે ને એની મોર આજીજી ન કરતા. આ મહેન્દ્રના બાપા હમે હાલીને કહેતા કે તું તારે સગન મૂંઝાતો નહીં, મારું ઘર એ તારું જ ઘર છે. પણ હવે મહેન્દ્રના બાપા દેવ થઈ ગયા. કુદરતી કોણ જાણે હું છું, હવે એની પડતી આવી ને આપણી સડતી આવી. તો હવે તું જ કે ભવૈયા આ મગજ સક્રિય સડી જાય કે નહીં? તો વિચારમાં પડી ગયો કે નહીં? તો હું લાઈન લેવી. મોટાભાઈ તમારી વાત તો હાચી છે, પણ આ બધી વાત બાઈએ હાસી કરી છે કે આપણને ઓળવા હાટું કીધી એવું કઈ નથી ને? ના ભાઈ, કાંઈ એટલું બધું ખોટું થોડું હોય. હાવ હાસું જ હોય. અને પાછો હું છે ને કાંઈ આમ જો હાવ અણસમજુ નથી. હું એ વખતે છે ને 8-10 વર્ષનો હતો. મને બહુ નહીં પણ આમ આંસુ સાંભળે છે કે એવું હતું ખરું એમ. એટલે હવે હું એ જ વિચાર કરતો હતો કે હા તે દી આપણે આમ હતું. મને બધું એ નજરે દેખાવા મળ્યું છે. ભાઈ તો આજ મેં મહેન્દ્રને ન કહેવાનું કીધું, એના જેમ તેમ કીધું મેં એને. પણ ક્યાં સમય સૂકી ગયા સહી, અને ક્યાં પ્રસંગ વયો ગયો છે એની બેનનો. હજી જો સમય છે ને આપણી મુઠ્ઠીમાં છે, અને ભગવાને હજી છે ને આ મોકો આપણા હાથમાંથી જવા નથી દીધો. ભૂલ સુધારી લેવામાં મજા છે. સાચી વાત કરી મોટા. આ કોઈના એહસાન થકી આપણે જો આગળ આવ્યા હોય તો આપણે એનો ગણતો ભૂલવાનો છે. આપણે ભલે વ્યાજ વટાનું કરીએ પણ આપણે માણા તો થઈએ જ ને. હા તો છે ને આમ જો આપણે એ મહેન્દ્રને વાવડ મોકલીએ અને એને અહીં બોલાવી લઈએ, અને એને એમ કહી કે ભાઈ તારે જે પૈસા ટકા જોતા હોય ને એ આવીને તું લઈ જાય. એ અહીંયા આવશે ને એટલે આપણે છે ને આપણી વાતનો સુધારો કરી લેવું અને પૈસા દઈ દેવું. તો મોટા ભાઈ એક વાત કહું, આપણે કોઈનું ઋણ ચૂકવવું જ છે તો આપણે એને બોલાવા કરતા આપણે એના આંગણે જઈ તો કેવું? મારું માનવું એવું છે કે આપણે સામે હાલીને જવું જોઈએ. અને બીજી વાત એક મને મગજમાં આવી, આજ કદાચ કુદરતને કરવું હશે ને તો આજની આ મૂડી છે ને મહેન્દ્રની બેન કેસરના નામે જ કરી દઈ. તમારું શું કેવું ભાઈ? હા ભાઈ, અને આમ જો હું તો છે ને તને કહું, તું મને સહકાર દે ને તો પૈસા છે ને મારે ઉસીના નથી દેવા. આ પૈસા છે ને આપણે એને હાવ દઈ દઈએ. મોટા ભાઈ તમે મારા મોઢાની વાત છીનવી લીધી. હા હું એ જ કહેવા માંગતો હતો કે આજની કમાણી છે ને કેસરના નામે. હા એને એટલે શું છે કે આ આપણું માન રહી જાય અને એનું કામ થઈ જાય. તો હવે આમ જો મોઢું નથી કરવું, અને હાય પટાણે જાય. પાછો શું છે તે હજી તું એને રસ્તામાં તતડાવીને આવ્યો છો અને પછી મોઢું કરશું ને તો આપણે જ નીચા જોયું થાય. તો બાને લઈ જવા છે કે આપણે બે ભાઈને જવું? બાપા આપણે છે ને આપણી રીતે માફી માંગી આવી ને કરી આવી. બાને કહેવું તો બા વધારે ખખડાવશે આપણને. હા હાલો હાલો. હા પછી એને સુધારો થઈ જાય ને બાને કહી દેવું. સારું સારું હાલો. હાય
લે હા આ દેખાતું નથી અહીંયા કપડા હુકાય છે હા ધૂળ ઉડે ઉભા રહ્યો હું છે ને હા કપડા લઈ લો ભરી મૂકશો આ ના શું કરો છો તમે આ વેકરો ફળિયામાં પાથરવા હાટું લાવ્યો છું, તને ખબર છે ને? કા પણ કેમ પસંદ નથી આવતો માથે? એ તો હંધી વાત હાસી કે ઘરમાં પ્રસંગ આવે છે હા બધી ધીમે ધીમે તૈયારી કરશું તઈ તો માન ભેરું થાય પણ એમને એમ થોડીક થવાની છે હા રૂપિયાની જોગવાઈ થઈ છે એ કોઈના આદરેલા કામ છે ને અટક્યા નથી. આ મને ભગવાન ઉપર ભરોસો છે. આપણે કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, હંમેશા બાપુના વખતથી મદદ જ કરી છે બધાની, એટલે આપણું કામ નહીં અટકે, મને ભરોસો છે. ભલે હાદાઈથી કરીએ પણ હાથમાં રૂપિયા તો જોઈએ ને હા એક ડગલું રૂપિયા વગરનું નથી મંડાતું. વાત તારી સાચી છે, રૂપિયા વગર ડગલું નથી મંડાતું. હવે તો આપણે પ્રસંગ કરવાનો છે, રૂપિયા ક્યાંથી લાવશું તો મને ખબર નથી ક્યાંથી આવશે, પણ થઈ જાહે, ભરોસો છે એટલી ખબર મને. તમને ભરોસો છે? હા કેસરબેન નું છે ને મોઢું નથી જોવાતું મારાથી. કેસર તો છોકરું છે, એના મનમાં આવે ને એ બોલી દે, એને ખબર ન પડે આ વ્યવહાર કઈ રીતે થાય. હા ભાઈ મહેન્દ્ર. ધીરજભાઈ, ભવનભાઈ, તમે? જય માતાજી. જય માતાજી. મજામાં તો છો ને ભાઈ? હા મને તો મજા જ છે. હા ઘરે બેનનો પ્રસંગ આવ્યો છે ને તારે? હા એ તો જગ જાહેર છે, તમને બે ભાઈઓને તો ખબર જ છે. હા પણ પ્રસંગ તો આવ્યો છે પણ અમે સાદાઈથી કરવાના છીએ અને બહુ ઓછા માણાને તેડાવવાના છીએ. ના ના ઈ એવું કઈ નથી કરવાનું. અને જો ભાઈ મહેન્દ્ર, બોલ્યું સહેલું માફ કરજે. આ ભવાની થોડુંક તારી હારે તાળુકીને વાત કરી છે, પણ જોવો હું છે ને અહીંયા જે કામે આવ્યો છું ને તને મુદ્દાની જ વાત કરી દઉં. આપણે કેસરબેન નો પ્રસંગ છે ને, હા હા, તો ઈ તું તાર સંતોષ ચિંતા નહીં કરતો. પૈસા ટકાની જરૂર છે ને, પૈસા ટકાની ચિંતા તો થાય જ ને દેવરાજભાઈ. અને તમારી વાતનું મને ખોટું નથી લાગ્યું, તમે મારાથી મોટા છો, મોટા ભાઈ સમજીને કહી દીધું, અને આ નાનો છે તો નાદાનીમાં બોલી ગયો, મને ખોટું નથી લાગ્યું. તમે તારે ઉપાધિ ન કરો. તમે તો તમારી રીતે હાસા જ કહેવાવ ને, એમાં ના પાડી એમાં અમને શેનું ખોટું લાગે? રૂપિયા તમારા તમારે દેવા હોય તો દ્યો, કે અમારે કઈ ઝૂંટવીને તો નથી લઈ લેવાતા. જો મારી વાત સાંભળો, મેં થોડીક વાર પહેલા રસ્તામાં તને ન કહેવાનું કહી દીધું ભાઈ, પણ હાસું કહું ને તો પછી મને પસ્તાવો થયો કે કેસર તો આપણા ગામની દીકરી અને તું આમે તે મારો નાનપણનો મિત્ર છો, તો ભગવાને અમને દીધું છે તો અમારે તને દેવું જોઈને. એટલે મેં મારા ભાઈને વાત કરીને મારા ભાઈએ એમાં સહમતી દર્શાવી, એટલે તારી મદદ માટે જ આવ્યા છે. જો તને હાસું કહું ને તો આ તારા બાપુના ને મારા બાપુના જે જૂના સંબંધ હતા ને ઈ નાતે જો હું હાલું ને તો તું મારો ભાઈ કહેવાય ને કેસર મારી બેન કહેવાય. મોટા ભાઈ પેલા કેસરને તો બોલાવો. કેસર બેન ક્યાં છે? બેન કેસર આ બાજુ આવજે, કામ છે તારું. કેસરબેન, હા જો આવી આ બેન. હા પાછા હું આવ્યા છો? હા મારા ભાઈ ભાભી નું અપમાન કરવા આવ્યા છો કે તમારા પૈસાનો પાવર પસાડવા આવ્યા છો? અરે ના ના બેન, એવું નથી. તું જો મને બોલવાનો મોકો દે. મહેન્દ્રએ મને વાત કરી હતી તારો પ્રસંગ છે, તો ઈ પ્રસંગ ઉકેલવા જ અમે છે ને બે ભાઈઓ આવ્યા છે. તો મારો ભાઈ તમારા પગમાં પડે છે એટલે આવ્યા છો? ના ના કેવી વાત કરશો તું? જો એવું સમજીને અમે નથી આવ્યા, અને અમારે છે ને કઈ એવી ગણતરી એ નથી તારો ભાઈ અમારી સામે નમે કાંઈક મારી પાસે ગીરવે મૂકે, એવી મારી કોઈ નીતિ હું નથી આવ્યો. મોટા ભાઈ આ લોકો એમ નહીં માને, એને જે હકીકત છે ને એ તમારા મોઢે જણાવી દો. હા મારે વાત તો કરવી જ પડશે. જો ભાઈ મહેન્દ્ર, મારે તો બોલતા જીભ નથી ઉપડતી. મને એમ થાય છે મારો પગ નહોતો અહીંયા આવતા ઉપડતો. તને નહીં ખબર હોય એટલે હું કહી દઉં. હા તારા બાપુ ને મારા બાપુ ભાઈબંધ હતા એ તો મને ખબર છે, તું એ જાણશો. પણ એ જમાનામાં છે ને તમારે હારામાં હારું હતું, જમીન જાગીર, ઘર ખોરડા, વાડી ઘોડી જમીન. પણ એ વખતે અમારે કાંઈ નહોતું ને. એ વખતે છે ને તારા બાપુએ મારા બાપુને બહુ ટેકો કરેલો હતો. તો એ મને ભાઈ એ બધી વાતની પૂરી ખબર નહોતી, અને હું ભૂલ કરી બેઠો, અને હું મારી ભૂલનો સુધારો છે ને અટાણે ને અટાણે જ કરી નાખી. તો મહેન્દ્ર, અટાણ લગી અમે તારી હારે જે પણ કર્યું ને એ અમારી સૌથી મોટી ભૂલ હતી. અમને લોકોને ખબર નહોતી કે આજે અમે જે આ લીલા લહેર કરી રહ્યા છીએ ને
એ હંધી મહેરબાની તારા બાપુની છે. તે સમયમાં તારા બાપુએ અમારા બાપુને બહુ બધી મદદ કરી હતી, પણ અમે આ પૈસા કમાવાની લાઈમાં અને પૈસાના મોહમાં એટલા આંધળા થઈ ગયા ને કે અમે ગરીબને ગરીબ સમજતા રહ્યા. હા, તારા બાપુએ જે એહસાન કર્યા છે ને એનો અમને એક ઋણ ચૂકવવાનો મોકો આપ્યો. આ કેસરબેનનો પ્રસંગ છે ને તામે તુમે અમને અમારી રીતે ઉકેલવા દે. હાસી વાત છે. માની જાઉં ને. સમજો, મને ખબર છે કે આ છે ને બહુ સ્વાભિમાની માણસ છે, બહુ આમ નીતિવાન માણસ છે, એટલે ઈ જડ દઈને હાય નહીં પાડે અને જડ દઈને નાય નહીં પાડે. મનમાં ઈ વિચાર કરે છે કે રૂપિયા તો હું લઈ લે તો હું પાછા કેમ દે. આવું છે ને ના ના, અમે દઈ દેવું. અમે અત્યારે મહેનત કરીએ છે 10 ઘણી વધારે. ઉભા રહ્યો, હું એનો રસ્તો તમને કરી દઉં. જો આ રૂપિયા હું તારા હાથમાં દે ને તો તને એમ થાય કે મારા રૂપિયા પાછા દેવા જોઈએ. એટલે આ રૂપિયા છે ને હું મારી બેન ને દઉં છું, આપણી કેસરબેન ને દઉં છું. બેન હાથ લાંબો કરી. આ 5 લાખ રૂપિયા બરોબર બેન દીકરીને દીધા કાપડા પેટે. અને હજી બેન જોઈ તો તું તારે મને કહેવાનું, આમ નહીં કહેતી. હા બેન, મોટા ભાઈની વાત સાચી છે. હા, અમારા કરેલા પાપનું પ્રાયશ્ચિત છે. તારો પ્રસંગ હવે અમારી જવાબદારી છે, અને તારો પ્રસંગ આ ગામમાં એવી રીતે ઉજવશું ને કે આખા ગામમાં અંદાજ જોતા રહી જાય. આ પૈસા તમારે પાછા આપવાની જરૂર નથી. હવે ભાઈ આમ નીસું મોઢું કરીને ઉભો રે માં અને ઉપાધિ મૂકી દે. આમાંથી એકે રૂપિયો પાછો જ નથી દેવાનો. કેસર તારી એકની બેન નથી, અમારી એ બેન છે, અને મેં આ રૂપિયા મારી બેનને કાપડા પેટે દીધા છે. બોલે ઈ બીજો અને સંભાળે ને ઈ બીજો. પ્રસંગ ઉકલી ગયો, વાત ગઈ પૂરી. અને કાલથી છે ને જાવા મળો ખરીદી કરવા અને બધું મળો લેવા. બેન જો મન મૂકીને જે લેવું એ લેજો, અમે બે બેઠા છીએ. હંધી વાત હાસી, પણ આ તમે અમને મદદ કરી છે, કઈ રીતે આભાર માનું ને એના શબ્દ ખૂટી ગયા છે અમારી. પણ એમાં આભારની વાત ક્યાં આવી? મેં ટૂંકમાં તો કીધું કે આ કેસર અમારી બેન છે, તો એમાં આભારની ક્યાં વાત આવી? મનમાંથી બધું કાઢી નાખો. આ ઘરનો જ પ્રસંગ કહેવાય ને. ઈ જેમ એનો ભાઈ છે એમ અમે એના ભાઈઓ છે. અને હવે છે ને આ તારું વીલું મોઢું છે ને સારું નથી લાગતું. આમ થોડોક દાંત કાઢ, ઘરમાં પ્રસંગ આવ્યો છે અને આ વેકરો છે ને હવે હાથે નથી ખોળવાનો. એની માટે 2 મજૂર મૂકવાના છે આપણે. વાંધો નહીં, એમ તમે કહો એમ. હવે તમે કેસરને બેન કીધી જ છે તો જેટલો મારો પ્રસંગ એટલો તમારો. આપણે બધા ભેગા મળીને ધામે ધૂમે પાર પાડી દેવું. હા બસ, હવે સારી વાત કરી. હું સા પાણી મૂકું, તમે આવો. હા હાલ ભાઈ, ઈ વેકરો મૂક, આપણે આમ ખાટલા ઢાળી ચા પી ભેગા. હાલો તમે જાવ જરા, હું વેકરો હું પાછી તમારી હાથે. હા ભાઈ, હા સારું ભાઈ.